નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સ કોમ્પિટેટિવ એક્ઝામિનેશનનું પેપર સોલ્યુશન 5/8/2018નું આપણે જે પેપર સોલ્યુશનની વાત કરીએ છીએ તે નર્સિંગના ક્વેશ્ચનનું પેપર સોલ્યુશનનો ભાગ 3 આપણે જોઈએ. આગળ 2 ભાગ જોયા જેમાં તમામ પ્રશ્નોને આપણે આવરી લીધા અને ત્રીજા ભાગને અંતે આપણે આ 5/8/2018નું પેપર પૂરું કરશું. આવી રીતે જો તમે છેલ્લા મોટાભાગની એક્ઝામિનેશનના પેપર સોલ્યુશન કરો તો લગભગ મોટાભાગના પ્રશ્નો કવર થાય અને સાથે સાથે એનું સોલ્યુશન કરતું જવાનું. એને પેરેલલ જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ તમે જોતા જાઓ તો જેથી કરી અને કોઈ પણ પ્રકારનું વાંચનની વધુ જરૂરી નહીં. અને સાથે સાથે માસ્ટર માઇન્ડ MCQ પ્રીમિયર જેમાં આ તમામ પ્રશ્નોનો ટોટલી અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નનો સમાવેશ કરવામાં આવેલ છે તો એ પણ આજે જ વસાવી લો. આગળ જોઈએ, અમિત ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી પર છે. નીચેનામાંથી કયો મુદ્દો નર્સને બતાવે છે કે અમિતના વાઇટલ ઓર્ગનમાં યોગ્ય ટીસ્યુ પરિવહન થઈ રહેલ છે? તો જે ટીસ્યુનું ટૂંકમાં ટ્રાન્સફોર્મેશન જે વોટર હોય એ થાય છે એવું કયું વાઇટલ સાઇન છે તે બતાવે કે જે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી બરાબર ચાલી રહી છે? તો ઓપ્શન એ, બ્લડ પ્રેશર રીડિંગ ફ્રોમ 50/30 to 80/50. Venous central venous pressure read 2 cm H2O, pulse rate of 120 and then 110 per minute. Urinary output is 30 ml per hour. તો અહીં ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીમાં આપણે શું જોઈશું? તો સાચો આન્સર આવશે યુરિનરી આઉટપુટ 30 ml પર અવર. નેક્સ્ટ છે 5% ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન જો 3 લીટરની માત્રામાં દર્દીને ઇન્ટ્રાવેનસ આપવામાં આવે તો કેટલી કેલેરી પ્રાપ્ત થાય? ડેક્સ્ટ્રોઝ 5% 3 લીટર IV આપવાનું છે તો દર્દી કેટલી કેલેરી મેળવશે? 3 લીટર ડેક્સ્ટ્રોઝ 5% માંથી A 400 કિલો કેલેરી, B 600 કિલો કેલેરી, C 900 કિલો કેલેરી, ઓપ્શન ડી 1200 કિલો કેલેરી. તો અહીં સાચો જવાબ આવશે 600 કિલો કેલેરી. નેક્સ્ટ છે, સામાન્ય અવસ્થામાં શરીરના બ્રેઇનમાં આવેલ રેસ્પિરેશન સેન્ટર કોના દ્વારા ઉત્તેજિત થાય છે? સામાન્ય અવસ્થામાં શરીરના બ્રેઇનમાં આવેલ રેસ્પિરેટરી સેન્ટર શાના દ્વારા ઉત્તેજિત થાય છે? ઓપ્શન એ, ઓક્સિજન, ઓપ્શન બી, લેક્ટિક એસિડ, ઓપ્શન સી, કેલ્શિયમ આયન, ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડ. તો અહીં સાચો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ CO2. નેક્સ્ટ છે, સ્ટૂલમાં ચરબી જોવા મળે તે કન્ડિશનની શું કહેવાય? ઓપ્શન એ, ડાયેરિયા, ઓપ્શન બી, પાયોરિયા, ઓપ્શન બી, સ્ટીટોરિયા અને ઓપ્શન ડી, મલિના. તો અહીં ચરબી એટલે કે ફેટ જો સ્ટૂલમાં જાય તો એને કહેવાય ઓપ્શન સી, સ્ટીટોરિયા. બ્લડ હોય તો મલિના કહેવાય. નેક્સ્ટ, મોસ્લો હાયરાર્કીમાં સૌથી ઊંચો એટલે કે મથાળે ટોપ ઉપર કઈ જરૂરિયાત, કઈ નીડનો સમાવેશ થાય? મેસ્લો અથવા મોસ્લોની હાયરાર્કીનો પ્રશ્ન આપણા પ્રશ્ન પેપરમાં, ક્વેશ્ચન પેપરમાં એક પ્રશ્ન હોય. હાયરાર્કી દોરો, હાયરાર્કીમાં બધી નીડ લખો જેથી કરીને તમને ખ્યાલ આવે કે બોટમમાં કઈ હોય અને ટોપમાં કઈ હોય, મિડમાં કઈ હોય. તો 3 હાયરાર્કી નીડ તમારે યાદ રાખવાની છે. ઓપ્શન એ, સેફ્ટી એન્ડ સિક્યોરિટી, ઓપ્શન બી, લવ એન્ડ બિલોંગિંગનેસ, ઓપ્શન સી, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એન્ડ ઓપ્શન ડી, એસ્ટીમ નીડ.
તો અહીં ટોપમાં જે ટોપ નીડ છે એને કહેવાય સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અને બોટમ નીડ છે એ ફિઝિકલ નીડ છે, તો યાદ રાખજો. નેક્સ્ટ છે નીચેનામાંથી વિટામિન B12 શામાંથી સૌથી વધુ મળે છે? બરાબર છે, હાઈ જે સોર્સિસ છે, હાઈ સોર્સિસ ઓફ ધ વિટામિન B12 સાયનોકોબાલામિન જેને કહેવાય. ઓપ્શન A માંસ એન્ડ ડેરી પ્રોડક્ટ, ઓપ્શન B અનાજ, ઓપ્શન C લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા શાકભાજી, ઓપ્શન D મશરૂમ. તો અહીં સાચો જવાબ આવશે મીટ એન્ડ ડેરી પ્રોડક્ટ. માંસ અને ડેરી પ્રોડક્ટમાંથી સૌથી વધુ વિટામિન B મળે. નેક્સ્ટ છે તમારે તાત્કાલિક એક વખત દવા આપવાની હોય તો નીચેના પૈકી કયો ઓર્ડર ફોલો કરશો? જ્યારે ડૉક્ટર એમ કહે કે વન ટાઈમ એન્ડ ઇમિડિયેટ, તો આપણે કયો ઓર્ડર ફોલો કરશું? PRN ઓર્ડર, સ્ટેટ ઓર્ડર, સિંગલ ઓર્ડર ઓર સ્ટેન્ડિંગ ઓર્ડર. તો આ પણ આપણે યાદ રાખવાનું છે અને ધેટ્સ કોલ્ડ સ્ટેટ ઓર્ડર. દર્દીને 5 કલાકમાં 500 ml ઇન્ટ્રાવિનસ સોલ્યુશન આપવાનું છે. IV સેટના 20 ડ્રોપ્સ 1 મિલીલીટર, 20 ડ્રોપ્સ 1 મિલીલીટર થાય છે. તો દર મિનિટે IV સેટમાં કેટલા ટીપા પાડવા જોઈએ? ડ્રોપ ફેક્ટર ગણતા આવડવું જોઈએ અને ડ્રોપ ફેક્ટર અગાઉ પણ આપણે ખૂબ ચર્ચા કરેલી છે. એકાદ એક્ઝામ્પલ, એકાદ પઝલ, એકાદ દાખલો ડ્રોપ ફેક્ટરનો હોય તો ચોક્કસ ડ્રોપ ફેક્ટર પાકો કરજો અને એ દાખલો શીખજો. ઓપ્શન A 32 ડ્રોપ્સ પર મિનિટ, ઓપ્શન B 33 ડ્રોપ પર મિનિટ, ઓપ્શન C 35 ડ્રોપ પર મિનિટ એન્ડ ઓપ્શન D 36 ડ્રોપ પર મિનિટ. તો અહીં સાચો જવાબ આવશે 33 ડ્રોપ્સ પર મિનિટ. તો અહીં જે ડ્રોપ જે કેલ્ક્યુલેશન છે એ કરતાં આપણને આવડવું જોઈએ. નેક્સ્ટ છે મોઇસ્ટ, લો સ્પીડ, ગાર્ગલિંગ બ્રીથિંગ સાઉન્ડ એ નર્સ દ્વારા નોંધ કરવા માટેનો યોગ્ય શબ્દ. મોઇસ્ટ હોય, લો સ્પીડ હોય, ગાર્ગિંગ બ્રીથ હોય તો એની શું કહેવાય? તો એ છે સિનોરસ વિઝિસ, B છે કોરસ ક્રેકલેસ, C સિબ્લિયન્ટ વિઝિસ એન્ડ D પ્લુરલ ફ્રિક્શનલ રબ. તો અહીં સાચો ઓપ્શન આવશે કોરેસ ક્રેકલેસ. યાદ રાખવાનું છે કોરેસ ક્રેકલેસ. નેક્સ્ટ છે કોરોનરી એન્જિયોગ્રામ નિશ્ચિત કરેલ દર્દી પાસેથી હિસ્ટ્રી લેતી વખતે નર્સે કઈ હિસ્ટ્રીને પ્રાથમિકતા આપવી જોઈએ? ફર્સ્ટ પ્રાયોરિટી ફોર ધ કોરોનરી એન્જિયોગ્રામ પેશન્ટ. A history of rheumatic disease, B a history of allergy of selfish, a recent diagnosis of hyperlipidemia and D a previous coronary angioplasty to the right coronary artery. તો કઈ પ્રાથમિકતા આપવાની છે જ્યારે એન્જિયોગ્રામ આપણે કરવાનો હોય અને પેશન્ટને એન્જિયોગ્રામ કરવાની તૈયારી કરવાની હોય તો પહેલી પ્રાથમિકતા છે a history of allergic selfish. નેક્સ્ટ, નર્સે એક પ્રી ઇરેક્ટમાં રહેલ હિપેટાઇટિસના દર્દીને દાખલ કરેલ છે. નર્સની અપેક્ષાએ નીચે જણાવેલ કયા ચિહ્નો લક્ષણોનું મૂલ્યાંકનને પ્રાથમિકતા આપવી જોઈએ? એક પ્રી ઇક્ટેરિકમાં આપણે હિપેટાઇટિસનું પેશન્ટ દાખલ કરેલું છે તો આપણે કયા લક્ષણો જોવા જોઈએ, કઈ કેરેક્ટરિસ્ટિક જોવી જોઈએ? ઓપ્શન A રાખોડી કલરનું સ્ટૂલ, ક્લે સ્ટૂલ, ઓપ્શન B લોસ ઓફ એપિટાઇટ, ભૂખ ઓછી લાગવી, ઓપ્શન C જોન્ડિસ, ઓપ્શન D સખત ખંજવાળ. તો અહીં સાચો જવાબ આવશે લોસ ઓફ એપિટાઇટ. નેક્સ્ટ છે નર્સ કાર્ડિયાક યુનિટમાં સેન્ટ્રલ મોનિટર પર ECGનું મોનિટરિંગ કરે છે. કાર્ડિયાક યુનિટમાં
સેન્ટ્રલ મોનિટર પર ઇસીજીનું મોનિટરિંગ કરે છે. નીચેનામાંથી કઈ અસાધારણ રિધમ નર્સ સૌપ્રથમ જાણ કરવી જોઈએ? કેવા પ્રકારની આપણને અસાધારણ રિધમ જોવા મળે? તો નોર્મલ રિધમ સાથે ફર્સ્ટ ડિગ્રી એવી બ્લોક, સુપ્રાવેન્ટ્રિક્યુલર ટ્રેકિકાર્ડિયા, એટ્રિયલ ફિબ્રિલેશન, ઇડિયોવેન્ટ્રિક્યુલર રિધમ એટલે કે વેન્ટ્રિક્યુલર એસ્કેપ રિધમ. તો આમાંથી કઈ અસાધારણ રિધમ હોય તો આપણે પ્રથમ તરત જ જાણ કરવી જોઈએ. કાર્ડિયાક મોનિટર ઉપર ઇસીજી મોનિટરિંગ કરતા હોય તો ઇડિયોવેન્ટ્રિક્યુલર રિધમ એટલે કે વેન્ટ્રિક્યુલર એસ્કેપ રિધમ આપણે જાણ કરવી જોઈએ. પ્રાઇમરી એલ્ડોસ્ટેરિઝમ ના નિદાનવાળા દર્દીમાં નર્સ દ્વારા કયા લેબોરેટરી રિપોર્ટની જાણ કરવી જોઈએ? પ્રાઇમરી એલ્ડોસ્ટિરોનિઝમના નિદાનવાળું દર્દી હોય, ડાયગ્નોસ થયેલું હોય દર્દી, તો કયો લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટની જાણ કરવી જોઈએ? ઓપ્શન એ સીરમ પોટેશિયમ 3 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર, સીરમ ફોસ્ફેટ 3 મિલીગ્રામ ડેસીમીટર ગ્રામ પર ડેસીલીટર, સીરમ સોડિયમ 130 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર, સીરમ કેલ્શિયમ 12 મિલી પર ડેસીલીટર. તો એલ્ડોસ્ટેરિઝમ વાળા દર્દી માટે સીરમ પોટેશિયમ હોય, સીરમ પોટેશિયમ 3 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર હોય એવી આપણે રિપોર્ટની જાણ કરવી જોઈએ. ફિયોક્રોમોસાઇટોમા વાળા દર્દીના મૂલ્યાંકનમાં નર્સ નીચે મુજબની કઈ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ? ફિયોક્રોમોસાઇટોમા કેવું કીધું છે? ફિયોક્રોમોસાઇટોમા. તો ઓપ્શન એ છે વજન, ઓપ્શન બી સીરમ ગ્લુકોઝ લેવલ, ઓપ્શન સી બ્લડ પ્રેશર લોહીનું દબાણ, ઓપ્શન ડી ટેમ્પરેચર. ફિયોક્રોમોસાઇટોમા usually develop in a small gland. એડ્રીનાલિન ગ્લેન્ડમાં મોટાભાગે ડેવલપ થાય અને મોટાભાગે એમની અસર 20 થી 50 વર્ષની ઉંમરમાં આ અસર વધારે જોવા મળે, જેના હિસાબે બ્લડ પ્રેશર મોટાભાગે હાઈ થતું હોય, સ્વેટિંગ થાય અને હાર્ટબીટ વધી જાય અને હેડેક પણ જોવા મળતું હોય. એને કહેવાય ફિયોક્રોમોસાઇટોમા. એટલે ટૂંકમાં ફિયોક્રોમોસાઇટોમા એટલે જે નાની નાની ગ્લેન્ડ હોય એ ગ્લેન્ડ પર અસર થતી હોય. તો અહીં આવશે બ્લડ પ્રેશર. દર્દીને બાર્સાઇટિસ હોવાથી તેની નર્સિંગ સારવાર માટે શું પ્લાનિંગ કરશો? એ ઘનિષ્ઠ એન્ટીબાયોટિક, બી રેસ્ટ, સી રેન્જ ઓફ મોશન એક્ટિવિટી એન્ડ ડી વધુ માત્રામાં પ્રોટીનવાળો ખોરાક. બર્સાઇટિસ તો એની કહેવાય ઇન્ફ્લામેશન ઓફ ફ્લુઇડ ફિલ્ડ પેડ, બર્સોસિસ કહેવાય અને એ મોટા ભાગે જોઈન્ટમાં વધારે જોવા મળે. જે કુશન જોઈન્ટ છે તેમાં વધારે ઇફેક્ટ કરે. આ બર્સોસિસમાં આપણને શું જોવા મળે તો મોટા ભાગે ખૂબ જ પેઇન, સ્વેલિંગ, સ્ટીફનેસ, એમાં ખાસ કરીને ની જોઈન્ટ, શોલ્ડર જોઈન્ટ, એલ્બો જોઈન્ટ, હિપ જોઈન્ટમાં જે ઇન્ફ્લામેશન જોવા મળે એને બાર્સાઇટિસ કહેવાય. તો આમાં નર્સિંગ કેર પ્લાનમાં આપણે ખાસ રેસ્ટને સામેલ કરવું જોઈએ, આરામને સામેલ કરવો જોઈએ. એક્યુટ રિનલ ફેલ્યોર વાળા દર્દીની સારવાર કરે છે. નર્સ એક્યુટ રિનલ ફેલ્યોર વાળા દર્દીની સારવાર કરે છે. નીચેના પૈકી કઈ તબીબી અભિવ્યક્તિના મૂલ્યાંકનમાં નર્સે પ્રાથમિકતા આપવી જોઈએ? બરાબર. તો કઈ મેડિકલ એવી આપણને ડાયગ્નોસિસ હોય કે જેમાં આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ એક્યુટ રિનલ ફેલ્યોર વાળા પેશન્ટમાં? તો એ છે ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શન, બી પેઇન, સી ઓલ્ગિરિયા, ડી એનિમિયા. તો અહીં સાચો જવાબ આવશે ઇન્ફેક્શન ને પ્રાયોરિટી આપવી જોઈએ વધુ પ્રમાણમાં ઇન્ફેક્શન લાગતું હોય.
એઇડ્રજનના નિદાનવાળી સ્ત્રીમાં કયા ચિહ્નો લક્ષણો સામાન્ય રીતે સૌથી વધુ થતા તકવાદી ચેપ તરીકે નર્સે શંકા સેવવી જોઈએ? એઇડ્રિજન, તો એ તાવ, કફ અને ટૂંકા શ્વાસ. બી મોઢામાં ચાંદા, અન્નનળીનો ચેપ અને વજાઇનલ કેન્ડિડિયાસિસ એટલે કે સ્ટોમેટાઇટિસ, ઇસોફેજિયલ ઇન્ફેક્શન એન્ડ કેન્ડિડિયાસિસ. સી પેટમાં દુખાવો થવો, ઝાડા અને વજનમાં ઘટાડો. ડી ચહેરા અને નાકના અગ્રભાગમાં દુખાવો અને જાંબલી ચાંદુ. તો અહીં સાચો જવાબ આવશે તાવ, કફ અને ટૂંકા શ્વાસ. તો આને કહેવાય એઇડ્રજન. એઇડ્રજન. નેક્સ્ટ છે GERD ના નિદાન થયેલ દર્દીમાં કયા રોગનું જોખમ વધારે રહેલું છે? GERD મીન્સ ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લેક્શન ડિઝીઝ. તો ઓપ્શન એ છે હાઇટલ હર્નિયા, બી ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, સી કેન્સર ઓફ ઇસોફેગસ એન્ડ ડી કેન્સર ઓફ સ્ટમક. તો અહીં સાચો જવાબ આવશે કેન્સર ઓફ ઇસોફેગસ, અન્નનળીનું કેન્સર. એમાં વધારે રિફ્લેક્સ ડિઝીઝ જોવા મળે. રિફ્લેક્સ ડિઝીઝ મીન્સ વોમિટિંગ, ઇકપ, એ રિફ્લેક્સ ડિઝીઝમાં આવે. નર્સ લાંબા સમયથી પીડાતા ધમની અવરોધક વાળા દર્દીનું મૂલ્યાંકન કરે છે, એટલે કે આર્ટરિયલ ડિઝીઝ વાળા દર્દીનું મૂલ્યાંકન કરે છે. તેમાંથી નીચેનામાંથી કઈ મૂલ્યાંકન નિદાન માટે વધારે આધાર આપે છે? તો સાચું મૂલ્યાંકન જે મૂલ્યાંકન છે, જે નિદાન છે, એના કેના ઉપર આધાર રહેલો હોય છે? તો એ પગ પર વાળ વગરની ચામડી, બી બટકણા તૂટેલા પગના ટૂંકા નખ, સી પગના તળિયા લાલ અથવા તો જાંબલી રક્તસ્રાવ સ્પોટ, ડી પગની ઘૂંટી પરનો ખાડો ના પડી શકાય તેવો સોજો. તો અહીં સાચો જવાબ આવશે પગ પર વાળ વગરની ચામડી. આર્ટરિયલ જે ડિઝીઝ વાળું હોય એવા પેશન્ટમાં મોટા ભાગે આવું જોવા મળતું હોય. નેક્સ્ટ છે એક્યુટ પેન્ક્રિયાઇટિસ વાળા દર્દીમાં નર્સે કયા કોમ્પ્લિકેશનનું મૂલ્યાંકન કરવું જોઈએ? પેન્ક્રિયાસમાં જ્યારે ઇન્ફ્લામેશન લાગે, એક્યુટ ઇન્ફ્લામેશન લાગે ત્યારે કયું એને ઇવેલ્યુએશન કરવું જોઈએ? એ છે હાર્ટ ફેલ્યોર, બી ડિયોડિનલ અલ્સર, સી સિરોસિસ એન્ડ ડી ન્યુમોનિયા. તો અહીં સાચો જવાબ આવશે ન્યુમોનિયા. નર્સિસે બેભાન દર્દીમાં મોટર ફંક્શનની તપાસ કરી રહી છે. દર્દીનો દર્દ પ્રત્યેનો પેરિફેરલ પ્રતિભાવ જાણવા માટે નર્સ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? પેરિફેરલ એટલે કે દૂરમાં જે પ્રતિભાવ, એનું રિએક્શન જાણવું હોય તો નીચેના પૈકી કઈ મેથડ જોઈએ? એ સ્ટર્નલ રબ, બી નેઇલ બેડ પર દબાણ, સી ઓર્બિટલ રિમ પર દબાણ અને ડી સ્ટર્નોક્લાઇડોસ્ટોઇડ મસલ્સ પર ભારપૂર્વક દબાણ આપવું. તો અહીં સાચો જવાબ આવશે નેઇલ બેડ પર દબાણ. જ્યારે બેભાન દર્દી હોય અને ત્યારે એની પેરિફેરલ જે સ્ટિમ્યુલેશન જાણવું હોય તો નેઇલ બેડ પર દબાણ આપવું જોઈએ. નેક્સ્ટ છે GSB ગુલનબાર સિન્ડ્રોમ, GBS ના નિદાન સાથે દર્દી હોસ્પિટલમાં દાખલ કરે છે. કઈ ભૂતકાળની મેડિકલ વિગતના તારણો દર્દીને આ રોગ થવા માટે ખાસ જવાબદાર હોઈ શકે? GBS માટેની મેડિકલ હિસ્ટ્રી, પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી જોવાની છે. એમાં કઈ પાસ્ટ હિસ્ટ્રી છે જે GBS માટે જવાબદાર છે? ગુલનબાર સિન્ડ્રોમ માટે જવાબદાર છે. ઓપ્શન એ છેલ્લા 5 વર્ષ દરમિયાન મેનિન્જાઇટિસ અથવા તો એન્કેફેલાઇટિસ, પાછલા વર્ષ દરમિયાન થયેલ સીઝર અથવા મગજની ઈજા, છેલ્લા 2 વર્ષમાં કરોડરજ્જુ અને પીઠમાં થયેલ ઈજા,
અને પાછલા મહિના દરમિયાન થયેલ શ્વસન અથવા તો રેસ્પિરેટરી અથવા તો જે સ્ટમકનો કોઈ પણ ચેપ હોય, ઇન્ફેક્શન હોય, તો અહીં આવશે લાસ્ટ મંથમાં રેસ્પિરેટરી અથવા તો ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન હોય તો એના ઉપરથી આપણે ગુલનબાર સિન્ડ્રોમ નક્કી કરી શકીએ. નેક્સ્ટ, આર્કસ સેનિલિસ શેના કારણે જોવા મળે છે? આર્કસ સેનિલિસ શાના કારણે જોવા મળે છે? તો ઓપ્શન એ છે પેશીઓની કૃશતા, બી આંખની કીકીની સાઇઝમાં ઘટાડો, સી નેત્રમણીની પારદર્શકતા, ડી કોર્નિયામાં કોલેસ્ટ્રોલનું જમા થવું. આર્કસ સેનાઇલિસ is a half circle of grey, white or yellow deposit on outer end of your cornea. કોર્નિયાની આજુબાજુ ગ્રે, વ્હાઇટ અને યલો કલરની જે ડિપોઝિટ થાય એને આપણે આર્કસ સેનાઇલિસ કહેશું. The clear outer layer of the front of eye and it made of fat and cholesterol deposit. તો અહીં આવશે ઓપ્શન સી, કોર્નિયાની આજુબાજુ કોલેસ્ટ્રોલનું ડિપોઝિટ થાય તો એને કહેવાય આર્કસ સેનિલિસ. નેક્સ્ટ છે સેન્સોરિયલ હિયરિંગ લોસમાં શું જોવા મળે? એ સ્પીચ સમજવામાં તકલીફ, બી ઇયર વડે ચોખ્ખો અવાજ ન સાંભળી શકાય કોકલિયા વડે, સી ઓટોટોક્સિક દવાઓની ઝેરી અસરથી નુકસાન, ડી લો પીચ હાઈ પીચ અવાજ કરતાં વધુ સારી રીતે સાંભળી શકાય. તો અહીં સાચો જવાબ આવશે સ્પીચ સમજવામાં તકલીફ પડે. બરાબર, હિયરિંગમાં સ્પીચ સમજવામાં તકલીફ પડે. નેક્સ્ટ, બ્લેક સ્કિનવાળી વ્યક્તિ એટલે કે શ્યામ ત્વચાવાળી વ્યક્તિને નીચેના પૈકી કઈ પરિસ્થિતિ થવાની વધુ સંભાવના છે? કેલોઇડ, કરચલીઓ, ચામડીમાં ફોલ્લી અને ચામડીનું કેન્સર. તો ઓફકોર્સ કેલોઇડ. વધુ પ્રમાણમાં દાજેલા પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ, વધુ પ્રમાણમાં દાજેલા પેશન્ટમાં પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ જાળવવા ખાસ શું કરવું જોઈએ? તો હાઈ પ્રોટીન, લો ફેટ તથા લો કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક લેવો જોઈએ. પુખ્ત વ્યક્તિની નોર્મલ કેલેરી કરતાં 3 ગણી કેલેરી વાળો વધુ ખોરાક લેવો જોઈએ. ઓછામાં ઓછી 500 કેલેરી વાળો 1500 કેલેરી વાળો આહાર થોડા સમયાંતરે લેવો જોઈએ. ચોખા તથા આખા ઘઉંનો નાઇટ્રોજન બેલેન્સ પર રાસાયણિક અસર લાવવા માટે. તો અહીં સાચો જવાબ આવશે પુખ્ત વયની નોર્મલ કેલેરી કરતાં, વ્યક્તિની નોર્મલ કેલેરી કરતાં 3 ગણી વધુ કેલેરી વાળો ખોરાક લેવો જોઈએ નાઇટ્રોજન બેલેન્સ જાળવવા માટે. નેક્સ્ટ છે સ્પ્લેનેક્ટોમી કરેલ પેશન્ટને લેબોરેટરી રિપોર્ટ જોતા નર્સે નીચે મુજબના તારણની અપેક્ષા રાખવી જોઈએ. એ વ્હાઇટ બ્લડ સેલની સંખ્યામાં અસાધારણ ઘટી જાય, બી આરબીસીની અસાધારણતા, સી એચબી ઘટવું, ડી પ્લેટલેટ કાઉન્ટ વધવા. તો અહીં સાચો જવાબ આવશે પ્લેટલેટ કાઉન્ટમાં વધારો થવો, ત્રાક કણની સંખ્યા વધવી. સ્પ્લેનેક્ટોમી કરેલું હોય તો પ્લેટલેટ કાઉન્ટ વધી જતો હોય. આ પેપરનો લાસ્ટ ક્વેશ્ચન છે ન્યુરોજેનિક શોક નિદાન સાથેનું દર્દી છે. આ દર્દી નીચેનામાંથી કયા ચિહ્નો લક્ષણોનું ઇવેલ્યુએશન કરવું જોઈએ? ન્યુરોજેનિક શોકમાં કયા ચિહ્નો લક્ષણોનું ઇવેલ્યુએશન કરવું જોઈએ? તો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન લેતા પહેલા તમામને વિનંતી છે કે આપણી જે બુક્સ માસ્ટરમાઇન્ડ એમસીક્યુ પ્રીમિયર સ્ટાફ નર્સ માટેની જ છે. આ ઉપરાંત જે એએનએમ અને એમપીએચડબલ્યુની જેમને પરીક્ષા આપવાની છે એમના માટેની પણ આપણી એએનએમ અને એમપીએચડબલ્યુ એસઆઈની અલગ સરસ મજાની બુક છે. તો આ બુક વસાવવા આજે જ કોન્ટેક્ટ કરો. લાસ્ટ ક્વેશ્ચન છે ન્યુરોજેનિક શોક નિદાન માટે
નું દર્દી છે અને કયા એમના સાઇન સિમ્ટમનું મૂલ્યાંકન કરવું જોઈએ? ઓપ્શન એ ઠંડી અને ભીની ચામડી, વેટ એન્ડ કોલ્ડ સ્કિન, લો હાર્ટબીટ, વિઝનિંગ સાઉન્ડ, એન્ડ ડી ઇન્ટેસ્ટાઇનલ ફ્લક્ચ્યુલન્સ એટલે કે અવાજ આવવો પરકઝન કરતા. તો અહીં સાચો જવાબ આવશે હાર્ટબીટ ઓછા થવા, હૃદયના ધબકારા ઓછા થવા. તો મિત્રો આ હતું આપણું પેપર 5/8/2018નું નર્સિંગનું પેપર અને આવા જ તમામ પેપરોનું આપણે ચોક્કસ વિડીયો બનાવશું. તો આ ચેનલની સાથે રહો અને જેમને પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરો. આપના મિત્રોને આ વિડીયો શેર કરો જેથી વધુમાં વધુ લોકોને વિડીયોઝનો લાભ મળી રહે. તો ચોક્કસ માસ્ટરમાઇન્ડ MCQ પ્રીમિયર ફોર સ્ટાફ નર્સ, ટ્યુટર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની ખૂબ સરસ મજાની બુક્સ અને આજે જ વસાવો. અને જેના માટે વિનંતી છે કે આપનો જે મોબાઈલ નંબર છે એ આપણે મોબાઈલ નંબર પર તમે કોન્ટેક કરો જેથી કરી અને આ બુક્સ તમે વસાવી શકો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મોબાઈલ નંબર છે આપણો 9601409876. તો ફરી અને નમ્ર વિનંતી છે, માસ્ટરમાઇન્ડ MCQ ફોર પ્રીમિયર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.